આ તરફ અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો। સતત બીજા દિવસે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। હાસોટના સાહુલ ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા। કેમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત બીજા દિવસે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। હાસોટના સાહુલ ગામ નજીક કેમ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તેના કારણે અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતો આ સ્ટેટ હાઈવે પાણીમાં ગરક જોવા મળ્યો છે। સતત 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે। પાણી હજુ પણ ભરાયેલા છે અને પાણી અહીંથી ઓસરી નથી રહ્યા, જેના કારણે વાહન વ્યવહાર શક્ય નથી દેખાઈ રહ્યો। ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને ક્યાં રોડ છે, ક્યાં જમીન છે તે કહેવું પણ અત્યારે મુશ્કેલ છે। આખો વિસ્તાર પાણીમાં ડૂબી ચૂક્યો છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે 607 રોડ રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં એક નેશનલ હાઈવે બંધ છે, તો તેની સાથે રાજ્યના 30 જેટલા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર માટે બંધ છે। સૌથી વધુ અમદાવાદના 6 સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા, જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે, તો તેની સાથે ખેડા, નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ 3 સ્ટેટ હાઈવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે કે જ્યાં પાણીનો ભરાવો જોવા મળ્યો। મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના 3 સ્ટેટ હાઈવે પણ બંધ છે। રાજ્યમાં પંચાયત હસ્તકના 528 રોડ રસ્તા બંધ હાલતમાં છે, જો કે સૌથી વધુ સુરત પંચાયતના હસ્તકના 102 રોડ પ્રભાવિત છે। નવસારીમાં 63, વલસાડમાં 40 પંચાયત હસ્તકના રોડ બંધ છે, તો તેની સાથે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 74 જેટલા રોડ પ્રભાવિત થયા છે। મોરબીના 44 પંચાયત હસ્તકના રોડ બંધ હાલતમાં છે। ખેડાના 37, અમદાવાદના કુલ 29 પંચાયત હસ્તકના રોડ બંધ છે। છોટાઉદેપુરની વાત કરીએ, જ્યાં 25 જેટલા પંચાયત હસ્તકના રોડ બંધ છે, તો તેની સાથે તાપીમાં 22, વડોદરામાં 21 રોડ બંધ જોવા મળી રહ્યા છે અને પંચાયતની સાથોસાથ અન્ય જે 46 માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે। રાજ્યમાં એસટી વિભાગના 217 રૂટની 1004 ટ્રીપ રદ કરી દેવાની ફરજ પડી છે, તો તેની સાથોસાથ ભરૂચના 34 રૂટની 238 ટ્રીપ રદ કરી દેવામાં આવી છે। સુરતની વાત કરીએ, 10 રૂટની 149 ટ્રીપ રદ। નવસારીમાં કુલ 27 રૂટની 100 જેટલી ટ્રીપો રદ કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં 34 રૂટની 150 એસટી બસની ટ્રીપ રદ થઈ ચૂકી છે। એસટીના રૂટ બંધ થતાં 14.31 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે, તો બીજી તરફ મુસાફરો પણ પરેશાન થયા છે।